દોસ્તો આ દુલ્હન સંતાડેલું ઇન્જેક્શન કાઢે છે, એના ભાઈને બતાવે છે. એનો ભાઈ બેન આ દૂધ છે એની અંદર ઝેર વેડી દે, તું તારા પતિને પીવડાવી દેજે. ત્યારે દુલ્હન દૂધની અંદર ઝેર વેડી દે છે અને એનો ભાઈ કહે છે કે તારો પતિ મરી જાય, ફરી સારી પ્રોપર્ટી મારી થઈ જાય છે. તારે દુલ્હન બોલે છે કે મારો હિસ્સો બી જાય નહીં. તારે એનો ભાઈ બોલે છે હા બેન તારો હિસ્સો અડધો હશે ને મારો બી અડધો, આપણે બી એસ કરીશું, તારા પતિને દૂધ પીવડાવી દેજે. એવું કહીને એની બેન કહે છે હારું ભાઈ મેં પીવડાવી દે. ત્યારે એ દુલ્હન એવું કહીને એના પતિના રૂમમાં આવે છે. એના પતિને જોઈને દરવાજો બંધ કરી દે છે. એના પતિને જોડે બેસીને દૂધ આપે છે. ત્યારે એનો પતિ હાથમાં દૂધ લઈને સાઈડમાં મૂકી દે છે. ત્યારે એની પત્ની બોલે છે દૂધ પી લો. ત્યારે એના પત્નીના ફોનમાં કોલ આવી જાય છે. ત્યારે એની પત્ની બોલે છે મારી મમ્મીનો કોલ આવ્યો છે, પહેલા વાત કરી લો તમે દૂધ પી લેજો. એવું કહીને એવું બહાર જવા લાગે છે. બહાર જઈને જો વાપસ આવતી ત્યારે એનો પતિ દૂધ પી રહ્યો હોય છે. ત્યારે પત્ની ખુશ થઈ જાય છે કે મારા પતિ દૂધ પી લીધું છે. એની પત્ની મનમાં વિચારે છે સારી જમીન જાયદાદ મારી થઈ જશે. ત્યારે જે આગળ થયું જોતા પહેલા જો તમે અંબે માતાને માનતા હોય તો આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા ઘરમાં અંબે માતા કદી ધનની કમી થવા દે અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખીને જજો. ત્યારે એવું દુલ્હન આપણા ભાઈને બોલાવે છે અને કમરામાં કહે છે ભાઈ મારા પતિને મેં મારી નાખ્યો છે, એનો કેસ ખતમ થઈ ગયો છે, એની લાશ જલ્દી સંતાડી દઈએ. ત્યારે એ ભાઈને બહેન લાશ સંતાડવા જાય ત્યારે એ છોકરો જાગી જાય છે. એ છોકરો જાણી ગયો હોય છે કે દૂધમાં ઝેર નાખ્યું હતું. એના ભાઈને બેને થઈને એ છોકરાએ દૂધ બી નતું પીધું અને એક્ટિંગ કરી રહ્યો હતો રંગે હાથ પકડવા માટે. પકડી બી લે છે અને સચ્ચાઈ બી જાણી જાય છે.